પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા જીઆરડી જવાન પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે નાઈટ શિફ્ટ દરમિયાન જીઆરડી જવાન મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવવા જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અજાણ્યા 3 ઈસમોએ તેમને બૂમ મારીને ઉભા રાખ્યા હતા. ત્યારબાદ આ ઈસમોએ છરી વડે જીઆરડી જવાન પર હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હુમલો કર્યા બાદ ત્રણેય હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. ઇજાગ્રસ્ત જવાનને અન્ય જીઆરડી જવાનોની મદદથી તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર સમી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત જીઆરડી જવાન દ્વારા સમી પોલીસ મથકે 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર રાજુભાઈ જોશી, એમડી ન્યૂઝ ગુજરાતી, પાટણ.